અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગુજરાતમાં આવનારા અનેક દિવસોમાં પડી શકે છે અતિ ભારેથી ભારે વરસાદ। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો લોએલ ગુજ્જુ ન્યૂઝ। ચાલો જોઈએ અત્યાર સુધીના મહત્વના સમાચાર ફાસ્ટ ન્યૂઝમાં। અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 મેથી 22 મે વચ્ચે વાતાવરણમાં મોટો પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે। દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં ભારે બફારા બાદ વરસાદી માહોલ જામશે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધશે। અમદાવાદ અને ગાંધીનગરમાં હજી 2 દિવસ આકરી ગરમી પડશે। પારો 44 ડિગ્રી સુધી જઈ શકે છે। ત્યારબાદ વાદળછાયું વાતાવરણ થશે। અંબાલાલ પટેલની ચેતવણી મુજબ ઈરાન તરફથી કાળી આંધી ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડાડી શકે છે। ખેડૂતો માટે રાહતના સમાચાર છે। વાવણી લાયક વરસાદના સંકેતો મળતા જ જગતનો તાત આનંદમાં જોવા મળી રહ્યો છે। મિશ્ર ઋતુને કારણે વાયરસ અને બીમારીઓનું પ્રમાણ વધી શકે છે। બાળકો અને વૃદ્ધોએ અત્યારે સાવચેતી રાખવી જરૂરી છે। રાજ્યમાં કમોસમી વરસાદના ભયને કારણે માર્કેટ યાર્ડમાં જણસોને સુરક્ષિત રાખવાની સૂચના અપાઈ છે। બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી શકે છે। આગામી 48 કલાકમાં હવામાન વિભાગ સત્તાવાર રીતે ચોમાસાના આગમન અંગેની નવી જાહેરાત કરી શકે છે। તમને આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ લાઈક કરી દેજો। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરો અને આવી જ ફાસ્ટ અપડેટ્સ માટે યુટ્યુબ ચેનલ લોલ ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા શહેરનું નામ કમેન્ટમાં જરૂર લખજો। જોતા રહો લોલ ગુજ્જુ ન્યૂઝ। સાચા અને ઝડપી સમાચાર જોવા માટે LOL ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।